એનો સારો અર્થ લેજો. ઘણા બધા બ્રાહ્મણો બધાએ સારો અર્થ લેવાનો, પણ બ્રાહ્મણો માટે આ કથા ખાસ છે. વ્યાસ કહે છે જન્મે જાય એવા દેવર્ષિ નારદમુનિ પ્રાતઃ કાળમાં ગૌતમુનિના આશ્રમમાં આવ્યા. શું વાત ત્યાં દેવર્ષિ નારદમુનિ પધાર્યા. સવારના સમયની અંદર નારદમુનિના દર્શન થયા, આગત સ્વાગત સન્માન કર્યા. ગૌતમુનિ અને નારદમુનિ માના સત્સંગમાં લાગ્યા. અનેક બ્રાહ્મણો આસપાસમાં બેઠા છે. બે મહાપુરુષો સત્સંગની વાતો કરી રહ્યા છે. થશે માનું જય જયકાર ગાશે. માતાઓને ભગવાન માની છેલ્લી ભાગવતજીની પૂજા, પોથી પારાયણની પૂજા, જગદંબાની છેલ્લી પૂજા થશે. પોથીના યજમાન રૂપે ભાઈ અનિલભાઈ પંડ્યા એમનો પરિવાર માની પૂજા કરશે. પછી બધાએ પૂજા કરવાની, બધાએ આરતીમાં જોડાવાનું અને અહીંયાથી છેલ્લે વાસ્તે ગાસ્તે પોથીજીને પ્રસ્થાન કરાવી માતાઓને ભગવાનના ગઈકાલે મેં જાહેર કર્યું એ પ્રમાણે અહીંથી ચાલીને 4 રસ્તા સુધી જઈશું. કયો ચોક કયો? જસોનાથ ચોક. ત્યાં સુધી આપણે ચાલીને જઈશું. ત્યાંથી બધી ગાડીઓમાં માના ભાગવતને એમના સ્વજનો બધા ત્યાંથી વિદાય થશે. આપણે સૌ ત્યાંથી છૂટા પડીશું. આપ સૌ ભક્તો છૂટા પડીને ઘેર નહીં જતા રહેવાનું. મારા મોઢામાં પાણી આવ્યું. લાડવા ખાવાના, હે માના લાડુ ખાવાના, માનો પ્રસાદ. પ્રસાદ છે ગઈકાલે સમજાવ્યો. માનો પ્રસાદ બધા લેજો. અને તો આજે ખબર પડી કે આટલા બધા ભક્તોનું અહીંયા માના પ્રસાદના આયોજન છે. 2-5 નહીં, 7-8 હજાર ભક્તો અમે સૌ કોઈ માના શરણે શરણે અહીંયા માનો પ્રસાદ લેશો તો માં અન્નપૂર્ણા પ્રગટ થઈ ગઈ છે. સાક્ષાત દેખાશે અન્નપૂર્ણે. અહીંયાથી પ્રસ્થાન કરી બોલી આપણે બોલ્યા જ નથી, મારો એ રિવાજ નથી. અને ગઈકાલે થોડી ચર્ચા કર્યા પછી અશોકભાઈને પણ મેં કહ્યું હતું કે ભાઈ બોલવું છે કે ના, બસ. અને છેલ્લે મેં કહ્યા પછી માતાઓને ભગવાન વ્યાસ આજ્ઞા છે. અંબા પ્રસાદ કોણ છે નહીં જોવાનું. અંબા પ્રસાદ કાલે નીચે ઉતરી અને તમારે ઘેર એમને મહેમાન બનીને આવે કે માના બાળક તરીકે આવે, તમારે ઘેર કોઈ સારો પ્રસંગ હોય ને આવું તો માતાઓની ભગવાન એ મારી તમારી ભક્તિના નાતાનો સંબંધ છે. આજનો સંબંધ એ વ્યાસાસનનો. વ્યાસાસન પર બેઠેલો બ્રાહ્મણ એની આજ્ઞા છેલ્લી એ કહે તેમ જ કરવાનું. તો આપણે ગઈકાલે કહ્યું અહીંયાથી પોતે પ્રસ્થાન કરી સોનાથ ચોક સુધી જઈશું. ત્યાંથી ભાઈ અનિલભાઈ પંડ્યાને ત્યાં ઇસ્કોન સિટીમાં માં જ્યાં બિરાજ્યા છે, ધનભાગ્ય છે પરિવારના કે અનાયાસીમાં એમને ત્યાં પધાર્યા. માતાઓને ભગવાન તો ભાગવત ભગવાન, પોથીજી, બ્રાહ્મણો, શાસ્ત્રીઓ, મા જગદંબા અંબા ભવાની ત્યાં બિરાજમાન થશે. બિરાજમાન થયા પછી ત્યાં છેલ્લા ઉત્તર પૂજન સંકલ્પ છૂટશે. અને આજે રાત્રે જ મા અંબા ભવાની અહીંયાથી પ્રસ્થાન કરી અંબા આશ્રમ પધારી જઈ આવતીકાલ બપોરથી મા અંબા ભવાની સાબરકાંઠાના ઓડુકા ગામમાં પધારશે. અંબા ભવાની બસ આ કાર્યક્રમ. એટલે સૌ કોઈ ખૂબ પ્રેમથી માણસ છેક છેલ્લા સમય સુધી બધા હાજરી આપજો. 9 દિવસ સુધી તમે કષ્ટ વેઠ્યું છે તો ભાગવતનું શ્રીફળ મેળવવું છે. ભગવાન ગૌતમ મુનિ પ્રસ્થાન કરવા લાગ્યા. ભગવાન દેવર્ષિ મહામુનિ નારદ પ્રસ્થાન કરવા લાગ્યા. દ્વાર સુધી ગૌતમ મુનિ પધાર્યા. આપણે આગળ મહેમાન આવે, સંત આવે, ભક્ત આવે તો દ્વાર સુધી જવું. ગુરુ મહારાજ આવે તો ગુરુ મહારાજ ગાડી લઈને આવ્યા હોય ત્યાં સુધી જવું. સામે તેડવા જવાનું હોય તો સ્ટેશન કે બસ સ્ટેન્ડ સુધી જવું. એ આદર છે, એ ભારતીય સંસ્કૃતિ છે. છેક દ્વાર સુધી ગૌતમ મુનિ પધાર્યા. દેવર્ષિ નારદ મુનિ પધારી રહ્યા હતા. માતાઓને ભગવાનના ગૌતમ મુનિએ બ્રાહ્મણોને આજ્ઞા કરી, હે બ્રાહ્મણો જાઓ, ગૌતમ મુનિ પધારી રહ્યા છે, એ ગૌતમ મુનિને વિદાય કરી આવો. વ્યાસ કહે છે જન્મે જય નાનાવિધ ગોત્રના
કેટલાક બ્રાહ્મણો ગૌતમ મુનિને વિદાય કરવા માટે આશ્રમના માર્ગ સુધી આવ્યા. અંબા ભવાની આશ્રમના માર્ગ સુધી આવ્યા. ગૌતમ મહામુનિની રજા લઈ દેવર્ષિ નારદ મહામુનિ પધારી રહ્યા છે. બ્રાહ્મણો નમસ્કાર કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે. જય અંબેનું નાદ ગાજી રહ્યો છે. આવજો આવજો કહેવાય રહ્યું છે કે માતાઓની ભગવાન એવા જ સમયે સૌ કોઈ બ્રાહ્મણો નારદ મહામુનિને વિદાય કરી રહ્યા છે. એવા સમયે વિદાય લઈ રહેલા દેવર્ષિ નારદ મુનિ કહે છે, ખરી કથા હવે. હે બ્રાહ્મણો, હવે તમે ક્યાં સુધી ગૌતમ મુનિના આશ્રય પડી રહેશો? ગૌતમ મુનિએ તમને વરસાદ વરસાવી આપ્યો, તમારા ખેતીવાડી તૈયાર થયા, તમારા આશ્રમો તૈયાર થયા. હવે ગૌતમ મુનિને ક્યાં સુધી કષ્ટ આપશો? આપણે ઘેર કંઈ તકલીફ પડી, ધરતીકંપ થયો, અહીં ના થાય માની પ્રાર્થના કરી, પણ ધરતીકંપ થયો કે કદાચ સુનામી આવી કે કદાચ વાવાઝોડું એવું આવ્યું કે આપણને નુકસાન થયું, ઘરમાં રહી શકાય એવું નથી, તો પાડોશીને ઘેર કે સગાને ઘેર જઈએ કેટલા દિવસ? 4 મહિના 6 મહિના પછી તો જવું પડે ને આપણી જગ્યાએ. એમ અહીંયા બ્રાહ્મણો અનેક વર્ષો સુધી ગૌતમ મુનિના આશ્રય જ રહ્યા છે. ગૌતમ મુનિ ઈચ્છા કરે, અન્ન વસ્ત્ર પાત્ર પ્રગટ કરે અને માતાઓની ભગવાન બ્રાહ્મણો લીલા લહેર કરે. એટલે દેવર્ષિ નારદ મુનિ કહે છે, હે બ્રાહ્મણો, હવે ક્યાં સુધી ગૌતમ મુનિને કષ્ટ આપશો? હવે તમે તમારા આશ્રમોમાં જાઓ અને વિચાર તો કરો. જ્યાં જુઓ ત્યાં ગૌતમ 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 થાય છે. તમને તો કોઈ પૂછતું નથી. જો નારદ મુનિની વાણી અવળ વાણી છે, નારદ વાણી અવળી છે. કહે છે તમને કોઈ પૂછતું નથી. નાનું કામ હોય તોય ગૌતમ મુનિ, ટીપણું જોવું હોય તોય ગૌતમ મુનિ, કોઈ મોટો નિર્ણય લેવો હોય ગૌતમ મુનિ. ગૌતમ મુનિ કે એ થાય. હે બ્રાહ્મણો, તમે પણ જ્ઞાની છો, સમજુ છો, તમે પણ જગદંબાના ભક્ત છો. હવે તમારી કઈ પૂછા થાય, કોઈ જગત તમને પૂછે, તમારી કઈ વાહ વાહ થાય, તમારી કઈ પ્રશંસા થાય, એવું કરો. ક્યાં સુધી ગૌતમ મુનિને કષ્ટ આપશો? આવી અવળવાણી બોલી વ્યાસ કહે છે, જન્મેજય દેવર્ષિ નારદ મહામુનિ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. અંબા ભવાની જેવા નારદ મુનિ પ્રસ્થાન કરી ગયા, માતાઓને ભગવાન ત્યાં રહેલા બ્રાહ્મણોમાં કેટલાક ઉચ્ચ કુટુંબના બ્રાહ્મણો હતા, કેટલાક હલકા કુળના હતા. ઉચ્ચ કુટુંબના બ્રાહ્મણોએ વિચાર્યું, નારદ મુનિ સાચું કહે છે, ક્યાં સુધી ગૌતમ મુનિની પાસે પડી રહીશું? જઈએ આશ્રમોમાં. હલકા કુળના બ્રાહ્મણો હતા, એમણે વિચાર્યું નારદ મુનિ સાચું કહે છે. ગૌતમ મુનિએ માને પ્રગટ કર્યા, એમાં શું મોટી વાત કરી? શ્રી હરિએ કહ્યું એટલે આપણે ગૌતમ મુનિ પાસે આવ્યા. શ્રી હરિ આપણને આજ્ઞા કરી હોત તો આપણે પણ માને પ્રાર્થના કરત. જગદંબા દયામયી છે, કૃપામયી છે, ગમે એટલા પાપ કર્મને પણ લય કરી માં વરસાદ વરસાવત. એવા હલકા કુળના બ્રાહ્મણો ગૌતમ મુનિનો તિરસ્કાર કરવા માટે તત્પર બન્યા. બધા બ્રાહ્મણો મને ક્ષમા કરજો, હું તમારી જાતનો છું. પણ અહીંયા હલકા કુળના બ્રાહ્મણો અને ઊંચા કુળના બ્રાહ્મણો કયા? કોણ હલકો ને કોણ નીચો? કોઈ બ્રાહ્મણ હલકો નહીં, કોઈ બ્રાહ્મણ નીચો નહીં, કોઈ બ્રાહ્મણ ઉચ્ચ કુળનો નહીં, બંને સરખા. જુદી જુદી પેટા જ્ઞાતિઓ પાડી, પણ એ પેટા જ્ઞાતિઓ પાડ્યા પછી માતાઓને ભગવાન ઉચ્ચ કુળનો બ્રાહ્મણ કયો કયો? જે બ્રાહ્મણના વિચારો ઉચ્ચ, સારા વિચારો, પરોપકારી વિચારો, થોડામાંથી થોડું પણ આપે, પોતે એકલો ખાઈ જાય એવું નહીં, બીજાની ઈર્ષા ના કરે, બીજા બ્રાહ્મણનો આદર કરે, ક્યાંક પોતે કર્મકાંડ માટે ગયો હોય તો બીજાને સાથે રાખે, બીજાનું પણ શ્રેય જુએ. આ ઉચ્ચ કુલનો બ્રાહ્મણ. પછી અવલીચ હોય, સહસ્ત્ર હોય, ખેડાવાળ હોય, કદાચ મૂળ બ્રાહ્મણ હોય,
કદાચ કાયસ્થ બ્રાહ્મણ હોય, કોઈ પણ પેટા જ્ઞાતિનો હોય, પણ જેના વિચારો ઊંચા, જેનું વર્તન ઊંચું, એ ઉચ્ચ કોટીનું બ્રાહ્મણ. અને જે હલકા વિચારવાળો, દાખલો આપું, એક સોસાયટીમાં એક માતાબેન નવા રહેવા આવ્યા પછી સામાન ગોઠવાયો એટલે મનમાં થયું એક સત્યનારાયણની કથા કરાવીએ. પોતે તો અજાણ્યા હતા. તે બાજુના પાડોશીને પૂછ્યું, મારે સત્યનારાયણની કથા કરાવી છે, અહીંયા કોઈ બ્રાહ્મણ મળે? સોસાયટીમાં એક શાસ્ત્રીજી મહારાજ રહે છે, એ સારી કથા કરે છે, મેં એમની પાસે કથા કરાવી હતી, સરસ કહે છે, ભજન સરસ ગાય છે, એમને બોલાવીએ, એ આવે તો કથા કરી આપે. બીજે દિવસે બેનને પૂછ્યું, શાસ્ત્રીજી ત્યાં ગયા. બ્રાહ્મણ બિચારો કંઈ નવરો હતો. હા, બીજે દિવસે કંઈ કામ નહીં હોય એટલે કહેવા લાગ્યો, હા ચાલો આવીશ તમારે ઘેર, સારું થશે, તમે નવા છો, હું નવો રહેવા આવ્યો છું, સંબંધ બંધાશે. કથા કરી, બહુ સરસ કથા કરી. હા, પેલા બેન એટલે બધા ખુશ થઈ ગયા કે 100-150 નક્કી કર્યા હતા, એમણે 200 દક્ષિણા આપી, સીધું આપ્યું. મનમાં થયું બ્રાહ્મણ પહેલી વાર આવ્યા છે, નવું ઘર છે, ઘરમાં નવું ધોતિયું છે, બ્રાહ્મણને આપ્યું. વળી પાછું મનમાં થયું કે બાપુજીને ઘેરથી સરસ મજાનો તાંબાનો લોટો આવ્યો છે, મારે કામ નથી, બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણની તો મોટી થેલી ભરાઈ, મારી એ થેલી ભરાઈ ગઈ. હો, યાદ રાખજો. હે, તમે બધાએ ખૂબ આપ્યું કે મારે લઈ જવાને માટે ટેમ્પો કરવો પડે. અંબા ભવાની મારો ભાવ, અને હું તો લેવા માટે આવ્યો છું, હું તો લેવા જ આવ્યો છું. છેલ્લે લઈશ, તમે રડતા રહેશો અને તમારી પાસે માગીને લઈશ. માતાઓની ભગવાન અન્નદાન, વસ્ત્રદાન, પાત્રદાન, ભૂમિદાન, ગૌદાન, જે કંઈ તમે કર્યા એ બધાનો સ્વીકાર. અને મને તો જોઈએ છે તમારો પ્રેમ ભાવ. કોઈ વાર વડવા ખડિયાપુરામાં અમે પગ નહોતો મૂક્યો, ભાવનગર આવતો, ભક્તોને મળીને જતો રહેતો. પણ માતાઓની ભગવાન આ બાજુનો મારો કોઈ વિસ્તાર નહીં. ભાગવત કરીશું, આનંદ થશે. માએ ભક્તિનો નાતો બાંધી દીધો. બહુ ચરે અમે, બસ એવો જ પ્રેમ રાખજો સૌની પાસે. સૌ નાના મોટાની સાથે પ્રેમ રાખજો. પ્રેમ ભાવનાથી માં સ્વીકાર કરે. શાસ્ત્રીજીની થેલી ભરાઈ, શાસ્ત્રીજી લઈને જતા હતા. એમાં સામે એ સોસાયટીમાં પહેલાં બીજા બધા ભક્તોને ઘેર આવી ગયેલા એક જૂના શાસ્ત્રીજી આવ્યા, ઓળખતા હતા. એટલે પેલા યુવાન શાસ્ત્રીને પૂછ્યું, આ થેલીમાં શું ભર્યું? સત્યનારાયણની કથા કરી. અહીં યજમાને સીધું આપ્યું, પૈસા આપ્યા, ઘી આપ્યું, લોટો આપ્યો, ધોતિયું આપ્યું. પહેલી જ વાર મેં તેમની કથા કરી. બહેને નવા છે. પેલાને થયું, હા રે, ખાસું બધું લઈ ગયો છું, કોક વાર મારો ભાગ રાખજે. જય માં. ઈર્ષા, ટીલા ટપકા કર્યા પછી, મોટા ત્રિપુંડ તાણ્યા પછી, મોટી માળાઓ પહેર્યા પછી, માતાઓને ભગવાન જો તમારા અંતઃકરણમાં ઈર્ષા આવી ગઈ તો તમે હલકા કુળના બ્રાહ્મણ છો. ઈર્ષા, તેજો, દ્વેષનો ત્યાગ કરો. માતાઓની ભગવાન એવા હલકા કુળના બ્રાહ્મણોએ એક તરખટ કર્યું. ઉચ્ચ કુળના બ્રાહ્મણો તો ભગવાન ગૌતમની રજા લેવાને માટે આવ્યા. હે ભગવાન, હે ગૌતમની, અમને રજા આપો. હવે તો વરસાદ વરસ્યો છે, અમે અમારા આશ્રમોમાં જઈએ, અમારી પાઠશાળાઓ શરૂ કરીએ, અમારા બાળકોને અધ્યયન કરાવીએ, અમારા ખેતીવાડી કરીએ. ગૌતમની કહે છે, બ્રાહ્મણો, મને કોઈ કષ્ટ નથી, ક્યાં મારે કશું કરવું પડે છે? માં આપે છે, હું તમને આપું છું, મારું કંઈ નથી. એ બ્રાહ્મણો, મને કોઈ કષ્ટ નથી. તમે અહીંયા નિવાસ કર્યો છે, મારા પુણ્યનો ઉદય થયો છે કે મારે આગળ આટલા બ્રાહ્મણો રહ્યા છે. મને રોજ સવારે અસંખ્ય બ્રાહ્મણોના દર્શન થાય છે. એ મારી પર માની કૃપા છે. એ બ્રાહ્મણો, આપની જવાની જ ઈચ્છા છે તો આપ ભલે પધારો. હું આપને વિદાય નહીં કરી શકું. વ્યાસ કહે છે, જન્મે જય. ગૌતમ મુનિએ સ્થાન પર જ ઊભા રહી ગયા, પ્રસારી રહ્યા છે. ત્યાં ઉત્તમ કુળના બ્રાહ્મણો ગૌતમ મુનિને વંદન કરી
पाछे पगले पधारी रहा है। जय अम्बे जय अम्बे जय माँ जय माँ। शिवास्त्र पंथान संतो दिव्य आशीर्वाद प्राप्त थई रहा है। ए माताओने भगवान ए ब्राह्मणों पर दूर दूर सुधी पाछा वरता वरता गौतम मुनि दर्शन करी रहा। गौतम मुनि पर आश्रम द्वार सुधी आव्या छे। परदस्त प्रसार्या छे। ब्राह्मणों जता जता अंतर ध्यान थया। गौतम मुनिए विदाय थयेला। ब्राह्मणों ने नमस्कार कर्या। बहुचर अम्बे बहुचर बहुचर बहुचरा जय जय बाला बहुचरा बहुचरा મરવાની જાણે અણી આવી રહી છે, અંતિમ શ્વાસ લઈ રહી છે એવી ગૌ માતાને ક્યાંકથી દરેલી ગૌ માતાને શોધી લાવ્યા. વિદાયને માટે બધા તૈયાર થયા છે. ગૌતમુનિનો આશ્રમ ખાલી છે, યજ્ઞશાળા ખાલી છે. ગૌતમુનિ પાછા પોતાની જેમ સ્વાશ્રયી બની પોતે જ જગદંબાનું કાર્ય કરવાને માટે તત્પર બન્યા છે. માતાઓની ભગવાનના એવા ગૌતમ મુનિ એક બાજુ યજ્ઞશાળામાં તપાસ કરવા આવ્યા. યજ્ઞ કરવો છે, જોયું બધી સામગ્રી તૈયાર છે. જોયું હતી બધી સામગ્રી. માતાઓને ભગવાનના સગળી સામગ્રી જોતા જોતા ખબર પડી દર્ભની શેર નથી, દાબ નથી. યજ્ઞ કરવો હોય દર્ભ જોઈએ. દાબની શેર હોય ને તો યજ્ઞમાં પવિત્રતામાં કામ લાગે. જોયું દર્ભની શેર નથી. દાબનો જુડો લેવા પોતાની પર્ણકુટીમાં ઝૂંપડીમાં ગયા. યજ્ઞશાળા ખાલી પડી. માતાઓને ભગવાનના કેવા સમયે પેલા હલકા કુલના બ્રાહ્મણોએ ગૌ માતાને પરાણે યજ્ઞશાળામાં ધકેલી દીધા. ગૌ માતા યજ્ઞશાળામાં પધાર્યા. માતાઓને ભગવાન ગૌ માતા માં છે, હું સ્વીકારું છું અને વંદન કરું છું. 33 કોટી દેવતાઓ એ ગૌ માતાના દેહમાં બિરાજમાન થયેલા છે. જાણું છું, સમજું છું, પણ માતાઓને ભગવાનના ગૌ માતા એક પશુ છે. એના જીવનમાં પશુ ભાવ આવે. બહુ સદગુરુ કોઈ એવા દિવ્ય આશીર્વાદ આપો. માં એના જીવનમાં ભક્તિ પ્રગટાવે, માં એના જીવનમાં આનંદ મંગળ કરાવે, માના બાળકોની નિરંતર સેવા કરે. બહુ ચલે અંબે
માની સેવાનું કામ અંબા આશ્રમની જવાબદારી ગોપાલલાલજી મહારાજના માથે છે. આપ પધારો, નડિયાદ પધાર્યા હો, મારું તો ઠેકાણું નહીં. હાજર હોવ તો હોવ, નહીં તો નાય મળવું. 2 દિવસ પહેલાં મેં કહ્યું હતું કે ભૂતનો વાસ પીપરે ક્યારે હોય? હા, 14 અમાસ, 14 પૂનમ, 4 દિવસ મારા નક્કી. પણ કદાચ હાજર હોવ તો આપણા દર્શન થઈ જાય. પણ આપ પધારો. આપ ક્યાંથી આવ્યા, કોણ આવ્યા, શું કામ આવ્યા? મારા દર્શન કરાવવા, મારી પ્રસાદી અપાવી, ભોજન કરાવવું, આપ સૌની આગતા સાગતા કરવી, અને છેલ્લે એ પાછું પણ કહેવું કે કંઈ તકલીફ પડી હોય તો માફ કરજો. આવ્યું એટલે મંડળના ભાઈઓએ એમની ફરજ બજાવી, દીકરાનું સ્વાગત કર્યું. ચાલો, ખૂબ આશીર્વાદ આપતા રહેજો. વ્યાસ કહે છે જન્મે જય. હલકા કુલના અંબાશ્રમથી મોડું હું કામ જવાનું? નોટો ભેગી કરવા, ભક્તોને ઘેર પધરામણી કરવાની, માતાઓને ભગવાન જે આપે તે લેવાનું. આશ્રમ ચલાવવો છે, કંઈક તો કરવું પડે ને. હા, ખેતીવાડી નથી, મશીનો નથી, માતાઓની ભગવાન ફેક્ટરીઓ નથી, કશું નથી. છે કે જે કંઈ એ માનું ભાગવત અને માઈ પ્રકાશન પુસ્તક લાય. માયનાની જે નવા અંકની પ્રથો છે લાવ્યા છે, જેમને આપવાની છે આપી દેશે. કેટલાકને બાકી રહી છે. અમે 25 લાવ્યા હતા, 35-40 ગ્રાહક થયા છે. જેમને બાકી રહ્યા છે એમને નડિયાદથી પોસ્ટથી મોકલીશું. અસ્તુ. ગૌ માતાના દેહમાં 33 કોટી દેવો છે. હું સ્વીકારું છું, એ માં છે. ભારત ભૂમિની એ આધાર સ્તંભ એવી માં છે. ગૌ રક્ષા કરવી જોઈએ, ગૌ પાલન કરવું જોઈએ. બધું જાણું છું, કહું છું, સ્વીકારું છું. પણ માતાઓને ભગવાન એ ગૌ માતા એ પશુ છે. ગૌ રક્ષા કરો, ગૌ રક્ષા કરો. કોણે ઘરની અંદર ગૌ માતાને બેસાડ્યા? કોણે રસોડામાં થાળી પીરસીને ગૌ માતાને જમાડી? કોણે ઘરની અંદર એક રૂમ જુદો કાઢી અને એને બેસવા સુવા માટે વ્યવસ્થા કરી? જેનું જ્યાં જે સ્થાન તે સ્થાને જ હોય. આ વેદનો સિદ્ધાંત. વેદ એનો સ્વીકાર કરે છે, પણ ગૌ માતાનું સ્થાન એની ગૌશાળામાં છે. એ ગૌ માતા પવિત્ર છે, બધું ખરું. પણ એક સિદ્ધાંત છે વેદનો, જે જીવ જે યોનિમાં હોય એ યોનિ પ્રમાણે કાર્ય કરે. મનુષ્ય છે તો માગીને ખાશે, ગૌ માતા છે પશુ છે તો ગમે ત્યાં મોઢું નાખશે. તમે એને ગમે એટલું સાચવ્યું હશે, તમે રોજ જે ગૌ માતાને રોટલી નાખતા હશો, આવીને બારણે કકડાવતી હશે. માતાઓને ભગવાન તમારો આગળો ઊંચો કરીને કકડાવતી હશે, આવી ઊભી રહેતી હશે. એ જ ગૌ માતાને નાખ્યા પછી ભૂલમાં તમે કદાચ ચોખાની થાળી કે કદાચ બીજી કોઈ વસ્તુની થાળી ભૂલી ગયા, એમાં પડેલું અનાજ હશે, ગૌ માતા મોઢું નાખશે. એનો સ્વભાવ છે. એવા ગૌ માતાને લઈ આવ્યા. એવા એ ગૌ માતા યજ્ઞશાળામાં આવ્યા. શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને કહે છે, હે મુમુક્ષુજનો, જેવા ગૌ માતા યજ્ઞશાળામાં આવ્યા. જવ, તલ, ખીર, ઘી, ગુગળ પડેલા હતા. પશુના ભાવે મરવાને વાંકે જીવી રહેલા એ ગૌ માતાએ ત્યાં રહેલા હવિશાન્નમાં જવ, તલ, ખીર, ઘી, ગુગળ બધામાં મોઢું રગાડ્યું. એક બાજુ ગૌ માતાનું પાત્રમાં મોઢું નાખવું, બીજી બાજુ ડાબની શેર લઈ ગૌતમની પર્ણકુટીમાંથી બહાર પ્રગટ થવું. માતાઓની ભગવાન ગૌ માતા પર દ્રષ્ટિ પડી. વ્યાસ કહે છે જન્મે જઈ હાથમાં રહેલો ડાબનો જોડો ઉછાળતા ગૌ માતાને માટે કહેવા લાગ્યા. ગૌતમની કહે છે, હે માતા, હે ગૌ માતા, એ આપણા માટે નથી, એ તો હોમ માટે છે, હોમ માટે છે. આપને માટેનું તો ઘાસ બાજુમાં નેર્યું છે. હટ 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 કરતા કરતા જેવા ગૌતમની બહાર પધાર્યા, કશું સ્પર્શ કર્યો નથી, છતાંય ડાબનો જોડો જોતા ગૌ માતા ગભરાયા અને આશ્રમમાંથી યજ્ઞશાળામાંથી બહાર નીકળતા માતાઓને ભગવાન ગૌતમનીના આશ્રમના દ્વાર પર અનાયાસે પડવાને કારણે થઈ મરણને શરણ થયા. હલકા કુલના બ્રાહ્મણો જોઈ જ રહ્યા હતા, છુપાઈ રહ્યા હતા. બૂમા બૂમ કરવા માંડી. ગૌતમની ગૌ માતાને માર્યા, ગૌ હત્યા કરી, ગૌ હત્યા કરી. ગૌતમ ગૌ હત્યારો, ગૌ હત્યારો.
માતાઓને ભગવાન ગૌતમની હાથ જોડી કહેવા જાય કે હે બ્રાહ્મણો, મેં ગૌ માતાનો સ્પર્શ નથી કર્યો, અચાનક પડ્યા છે અને મરણને શરણ થયા છે. પણ બ્રાહ્મણને તો તરકટ કરવું હતું, ગૌતમનીનો તિરસ્કાર કરાવવો હતો. દોડ ભાગ કરી જુદા જુદા આશ્રમોમાં જઈ ગૌતમની માટે વિરુદ્ધમાં કહેવા લાગ્યા. જગદંબે જગતને બોલવું છે તો બોલવાનું જ. તમે લાખ સારા કામ કરશો ને, કોઈ જે અવળા છે, જૂઠું બોલવા વાળા છે, અસત્ય બોલવા વાળા છે, એ તો કહેવાના એમાં હું મોટું કર્યું, 5000 માણસ જમણ એમાં હું મોટું કર્યું, માગી માગીને ભીખું કર્યું. હે કહેવાના. રૂપિયાની બે બાજુ છે, સારા ને ખોટા. આ બ્રાહ્મણોએ તિરસ્કાર કરાવડાવ્યો. ગૌતમની તો બિચારા કહેવા લાગ્યા મેં કશું નથી કર્યું, પણ કોઈ સાંભળે નહીં. જેને કંઈક કહેવું છે, ખોટા સમાચાર પ્રસરાવવા છે, એવા બ્રાહ્મણો જુદા જુદા ઋષિમુનિઓના આશ્રમમાં જઈને કહેવા લાગ્યા. ગૌતમ મુનિ માટે કંઈ સાંભળ્યું? ના ભાઈ, અમે ઘણા દિવસથી એમને મળ્યા નથી. અરે ગૌતમ મુનિએ ગૌ હત્યા કરી. શું વાત છે? હા, ગૌતમ મુનિએ ગૌ હત્યા કરી. ના હોય, સત્ય છે. કોણે જોયું? અમે જોયું. અમે જોયું. ગૌ માતા પડ્યા હતા. કેટલાક સચ્ચાઈ કરવા વાળા બ્રાહ્મણો ઋષિ મુનિઓ ગૌતમના આશ્રમે આવ્યા, જોયું તો ગૌ માતાનો મૃતદેહ ત્યાં પડ્યો હતો. હા, ગૌ ત્યાં થઈ છે. કેટલાક કહેવા લાગ્યા ભાઈ એ અમને ના કહેશો. આમ ચોગમ વાદ વિવાદ થવા લાગ્યા. ગૌતમ મુનિના માટે જે કંઈ સારું કર્મ થતું હતું, વાહ વાહ થતી હતી, એ ઋષિ મુનિઓ એ જ બ્રાહ્મણો ગૌતમ મુનિની નિંદા કરવા લાગ્યા. બહુ ચરે અંબે જેવા નિંદા કરવા લાગ્યા. વ્યાસ કહે છે જન્મે જય ગૌતમ મુનિ સામે ચાલી ચાલીને કહેવા લાગ્યા, હે ઋષિ મુનિઓ, હે બ્રાહ્મણો, પોતાની જે કંઈ કથની છે કહેવા માટે, પોતે કેટલા સત્ય છે બતાવવાને માટે થઈ ઋષિ મુનિઓના આશ્રમોમાં સામે ચાલીને જવા લાગ્યા. જે આશ્રમોની અંદર ગૌતમ મુનિને પધારો 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 કરીને વિરાજમાન કરતા હતા, એ જ ગૌતમ મુનિ આશ્રમમાં જાય, ઋષિ મુનિઓ બ્રાહ્મણો જુએ, ઊભા થઈને આગા પાછા થઈ જાય. ગૌતમ મુનિ એમને કંઈ પોકાર કરે, ભાઈ ઉભારો ઉભારો, પેલા સાંભળ્યું ન સાંભળ્યું કરી જતા રહે. ગૌતમ મુનિ મનમાં દુઃખ થઈ ગયું, કરે રે માં, આખો બ્રહ્મ સમાજ મારો તિરસ્કાર કરે છે. જે બ્રહ્મ સમાજને માટે મેં આપને કષ્ટ આપ્યું, મેં આપને પ્રગટ કર્યા, આપ કહેતા હતા એમને એમના કર્મફળ ભોગવવા દે, એમના કર્મફળને લય કરાવડાવી. એ માં, મેં આપની પર કૃપા કરી તમે, અને આપ વર્ષા વરસાવી. હે માં, આજે એ જ બ્રાહ્મણો મારો તિરસ્કાર કરે છે. શું કરું? હું એકલો કહું છું કે મેં ગૌ હત્યા નથી કરી. એની સામે સમસ્ત જન સમાજ કહે છે કે ગૌતમને ગૌ હત્યા કરી. એ માં, હું સત્ય કે જન સમાજ સત્ય? કોણ સાચું? બહુજનની મતી લેવાય. બહુ લોકો જે કહેતા હોય સ્વીકારી લેવામાં આવે. જોઈએ છે હવે ક્યારે સ્વીકાર સમાજ જાણે. ગૌતમની અકળાયા મૂંઝાયા, શું કરવું? કોઈ માર્ગ નથી. એક માર્ગ જડ્યો, માં, ભલે જગત આખું મને દોષિત ઠરાવે, પણ હે માં, હું આપની પ્રાર્થના કરીશ, આપની ઉપાસના કરીશ, આપને ચરણે શરણે આવીશ. હે માં, આપ જો મને સાચી પ્રેરણા કરશો, ખરી કથા આવે છે, આપ જો મને સાચી પ્રેરણા કરશો હે માં, અને જો મારા હસ્તે ગૌ હત્યા થઈ હશે તો હું આત્મઘાત કરીશ, આ દેહનું વિલોપન કરીશ. ખૂન કરનાર ખૂન કરે, 2, 3, 4, 5, 6 કે 1 ખૂન કરે, સાબિતી મળે અને ફાંસી થાય કે જન્મઠી, તો એ મોતની સજા છે. કોઈ અકળાઈ જાય, મૂંઝાઈ જાય, છેવટે પોતાના દેહનો ત્યાગ કરે, પોતે આત્મઘાત કરી લે, એથી આગળ શું? હા, ને ગૌતમ મુનિ કહે છે, માં, જો આપ મને દોષિત ઠરાવશો તો એ જગદંબ હું મારા આત્માનું વિલોપન કરીશ, મારા દેહનો ત્યાગ કરીશ. એ માં, આથી તો વિશેષ મારી પાસે કંઈ નથી. વ્યાસ કહે છે જન્મે જઈ એ જ ગૌતમ મુનિ જે પોતાની પર્ણકુટીમાં બેસી મા જગદંબાનું આરાધન કરતા હતા, એ જ પોતાની નિત્યની પૂજાના સ્થાને બેસી જગદંબાના ચરણે ચરણે બેસી રીમકાર બીજ મંત્ર ગજાવતા ગજાવતા
જગદંબાની કૃપાએ કરી ગૌતમુનિને અંતઃકરણની અંદર જગદંબાના દર્શન થતા જગદંબા કહેવા લાગ્યા, હે ગૌતમ, તમારાથી ગૌ હત્યા થઈ જ નથી. હે ગૌતમ, આ બ્રાહ્મણોએ તરખટ કર્યું હતું, ગૌ માતાનું નિમિત્ત બન્યું હતું, તમારાથી હત્યા થઈ જ નથી, તમને ગૌ હત્યાનું પાપ લાગ્યું નથી. જગદંબાએ પ્રેરણા કરી ગૌતમની સહજાવસ્થામાં આવ્યા. સમાધિ ઉતરતાની સાથે પોતાના મનુષ્ય સ્વભાવ અનુસાર